અને હવે વાત કરીશું વિગતવાર સમાચારો પર તો 80 દિવસના જેલવાસ બાદ હવે ચૈતર વસાવાને મીટિંગની ડર લાગી રહ્યો છે। ચૈતર વસાવા મીટિંગથી ડરી રહ્યા છે। નર્મદા જિલ્લા સેવા સદન ખાતે બેઠક પહેલા ચૈતર વસાવાની માંગ સામે આવી છે। ચૈતર વસાવાએ કહ્યું કે સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ હોય તો મીટિંગમાં જઈશ। ગુજરાત પેટર્ન મીટિંગ પહેલા આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાએ પોતાનો આ ડર વ્યક્ત કર્યો છે। હવે સીસીટીવી કેમેરા કે લાઈવ રેકોર્ડિંગ હોય તે જ બેઠકમાં તેઓ હાજરી આપશે તેમ જણાવી રહ્યા છે। 80 દિવસ જેલવાસ ભોગવી હું પ્રથમ મીટિંગમાં આવ્યો છું તેવું પણ તેમણે કહ્યું। અગાઉ કેમેરા ન હોવાથી મારી વિરુદ્ધ ષડયંત્ર થયું। મીટિંગમાં કેમેરા રાખવા માટે કલેક્ટરને રજૂઆત તેમણે કરી છે। લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ। ક્યાં તો મીડિયાના મિત્રો કાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારો વ્યક્તિ હોય ત્યાં જ મીટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું। કેમ કે અગાઉ 2.5 મહિના પહેલા આવી જ રીતના એક મીટિંગમાં મને બોલાવીને ખોટા સાજિશનો મેં શિકાર બન્યો છું કે લાઈવ કેમેરા સીસીટીવી ચાલતા હોય ત્યાં જ મીટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મીટિંગ લેવામાં આવે, જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે। 1 દિવસ જેટલો મારો સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે જેલવાસ પૂરો કરીને હું આવ્યો છું ત્યારે લગભગ કલેક્ટર કચેરીએ આ 3 મહિનાની આસપાસમાં હું આયોજનમાં મને બોલાવવામાં આવ્યો છે। આયોજનમાં આવ્યો છું।